કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી હતાશ થયેલા ખેડૂતોની પીડાને વાચે આપવાના હેતુથી કોંગ્રેસે ગીર સોમનાથના વેરાવળથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓએ ટ્રેક્ટર પર સવાર થઈ યાત્રાનો પ્રારંભ કર્યો. 150 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂત આગેવાનો આ યાત્રામાં જોડાયા. વેરાવળમાં ફરી અમિત ચાવડા સહિતના આગેવાનોએ સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા પ્રસ્થાન કરાવી. દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસ એમએલએ પગાર નહીં લે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી. સાથે જ તેમને ખેડૂતોના દેવા માફ કરવા માંગ કરી અને રાહુલ ગાંધી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે તેવી બાહેંધરી આપી. કોંગ્રેસની આ ખેડૂત આક્રોશ યાત્રા 11 જિલ્લામાં ફરશે. તો આ તરફ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં અમરેલીના લીલિયામાં ખેતી બચાવો સત્યાગ્રહ યોજાયો, જેમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા કોંગ્રેસે માંગ કરી. દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ નેતા અને ખેડૂતોએ લીલિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.